નમસ્કાર, હું લલિતા સોસા આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ। પાણીસરા વિસ્તારમાં રહેતી યુવતીના પ્રોફાઇલ વાળો ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તેમાં વિપક્ષ લખાણો લખી બદનામ કરવાનો પ્રયાસ કરનાર હોમગાર્ડની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી હતી। પાણીસરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી અથાલ વિસ્તારમાં પરિવારને આર્થિક રીતે મદદ કરે છે। યુવતી છેલ્લા 1 વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે। 15 દિવસ પહેલા જ યુવતીએ પોતાની આઈડી બંધ કરી ઇન્સ્ટાગ્રામ પર નવા આઈડીનો ઉપયોગ કરી ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું હતું। તે દરમિયાન તારીખ 14 ફેબ્રુઆરી 2022ના રોજ યુવતીના બંધ થનાર ઇન્સ્ટાગ્રામ આઈડી પરની રાની યાદવ 47 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મેસેજ કરી યુવતીને મળવા બોલાવી હતી અને મોબાઈલ નંબરની માંગણી પણ કરી હતી, જેથી યુવતીએ ઇન્સ્ટાગ્રામ આઈડી રાની યાદવ 47 ચેક કરતા તેના પ્રોફાઇલ પિક્ચરમાં યુવતીના ફોટોગ્રાફ્સ મૂકેલ હતા તેમજ સ્ટોરીમાં યુવતીના અન્ય ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કર્યા હતા, જેથી અજાણ્યા શખ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર રાની યાદવની ફેક આઈડી બનાવી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો। તારીખ 9 માર્ચના રોજ યુવતીના નવા ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફરીથી ફેક માધુરી યાદવ નામની આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જેથી યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર કરી પ્રોફાઇલ ચેક કરતા તેણીના બીજા અન્ય ફોટાઓ પણ જોવા મળ્યા હતા, સાથે વિપક્ષ ફોટાઓ પણ પોસ્ટ કર્યા હતા, જેથી યુવતીએ મેસેજ કરીને આ બધું શું કામ છે, મને શું કામ હેરાન કરો છો તેવો મેસેજ કર્યો હતો। પરંતુ યુવતીના નામથી બનાવેલી ફેક આઈડી પરથી અજાણ્યા શખ્સ તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ કર્યો હતો। અજાણ્યા ઈસમ દ્વારા સમાજમાં બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ પર રાની યાદવ અને માધુરી યાદવ નામની 2 અલગ અલગ ઇન્સ્ટાગ્રામ ફેક આઈડી બનાવી વિપક્ષ લખાણો લખી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિકાસ સ્વામીનાથ રઘુવર સરોજને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો। સાયબર ક્રાઇમની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિકાસ સરોજ તેની સાથે મિત્રતા ધરાવતી યુવતીએ તેની સાથે સંબંધ તોડી નાખી અન્ય યુવક સાથે મિત્રતા કરતા તેને બદલો લેવાની ભાવનાથી તેને બદનામ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી હોવાની કબૂલાત કરી હતી। આ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના પ્રમુખ કલ્પેશભાઈ બારોટ દ્વારા સરકારી અનાજમાં થતી કાળાબજારી રોકવા તેવા માફિયાઓ સામે ફોજદારી પાસા હેઠળ કાર્યવાહી કરવા સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદન સાથે વધુમાં જણાવેલ કે સરકારી અનાજની દુકાનદાર અને અનાજ માફિયાઓની મિલીભગતને કારણે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાથી ઓછો જથ્થો અનાજ આપવામાં આવે છે તેવા ઈસમો સામે તેમજ તાજેતરમાં લિંબાયતમાં તાજેતરમાં 400 કટ્ટા સરકારી અનાજ પકડાયેલ તેવા સંડોવાયેલ હોય તેવા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને ગરીબોને મળવાપાત્ર પૂરેપૂરું દરેક નાગરિકને અનાજ મળે અને તેમાં સંપૂર્ણ પારદર્શિતા રહે તેવી ગોઠવણ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી। સુરત કોંગ્રેસના ઓબીસી પ્રમુખ આગેવાનો કલ્પેશ બારોટ, હરીશકુમાર સૂર્યવંશી, શૈલેષ રાયકા, અરશદ કલ્યાણી, મહિલા કોંગ્રેસ પ્રમુખ જલ્પા ભરૂચી, રાજુ ભરૂચી સાથે અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે રેશન કાર્ડ અનાજનો 400 જેટલા કટ્ટા પકડાયા છે અને 2 વર્ષમાં 40થી 50 જેટલા દુકાનદારો અનાજની કાળાબજારીના કેસ કરવામાં આવેલા છે। જે કામ પુરવઠા તંત્રે કરવું જોઈએ એ કામ શહેરની જાગૃત જનતા દ્વારા કરવામાં આવે છે અને આપ જોશો મહિનામાં 2 થી 3 જગ્યા પર દુકાનદારો પકડાય છે અને 400, 500 કટ્ટા જે ગરીબોના હકનું અનાજ છે એ અનાજ દુકાનદારો કાળાબજારમાં વેચે છે। તો અમારી માંગણી છે કે જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લા 2 વર્ષમાં જે બી દુકાનદારો અનાજની કાળાબજારી કરતા પકડાય છે તેવા દુકાનદાર અને એ લોકો પાસેથી અનાજ લેનાર મિલ માલિકો સામે સરકાર કલેક્ટર દ્વારા પાસાની કાર્યવાહી કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। રાજ્ય સરકારે પશુઓના માલિકોને 60 દિવસમાં પશુઓનું રજીસ્ટ્રેશન કરવા અંગે જાહેરનામું બહાર પાડતા જ સુરત મહાનગરપાલિકા દ્વારા અમલવારી શરૂ થતા આજે માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જાહેરનામું રદ કરવા માંગ કરાઈ હતી। માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરાલયમાં થયેલી રજૂઆત મુજબ માલધારી સમાજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। પાલિકા દ્વારા પશુઓના રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું એ ગેરબંધારણીય અને અયોગ્ય છે। ગાયોના રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી દરમિયાન ગાયોના વાછરદા તેમજ ગાયોના મરણ બાદની કાર્યવાહી કરવા અંગે કોઈ જોગવાઈઓ નથી તેમજ વારંવાર ગાયોના રજીસ્ટ્રેશન કરવા કચેરીએ જવાનું તેમજ કોઈ કારણોસર તે ગાય ભેંસોને વેચાણ કરવામાં આવે તો તે સમયે ખૂબ જ હાલાકી થાય તેમ છે। આથી સરકાર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે રદ કરવા માંગ કરાઈ હતી। મારું નામ હેમંત કુમાર ચંદ્રકાંતભાઈ ગાયવાલા છે। જે આજે કલેક્ટર ઓફિસ જે માલધારી સમાજ અમે બધા ભેગા થયા છે
જે સરકાર પોતાની મનમાની ચલાવીને કારો કાયદો લાવી છે ગાયોના માટે લાયસન્સ અને ચિપ્સ. અગર આવતીકાલે કંઈક ગાય એકબીજા માલધારીને આપવાની થશે તો એ લાયસન્સ કેન્સલ કરાવવાનું, એ ચિપ્સ બધું કેન્સલ કરાવવાની માલધારી સમાજને બહુ તકલીફ પડી જાય એવું છે. એના માટે માલધારી સમાજ આજે એકત્ર થઈ આ કારો કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહી છે. આ કાયદાથી નુકસાન એટલું છે કે જે દિવસે ગાય એક ઢોર પકડાઈ જશે તો સરકાર 5,000, બીજી ફેરી પકડાશે તો 10,000. હવે માલધારી સમાજ જે દૂધનો વ્યવસાય કરે છે એમાં એટલી કમાણી તો છે નહીં કે એમને 5,000 10,000 આપી શકે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. આઈફોન સહિતના ફોન ચોરી કરનાર અને રિસીવરને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે આરોપી ઉમર ઇરફાન અબ્દુલ સલામ શેખ તેને આપી જતો રહ્યો હતો. ત્યારબાદ પોલીસે ઉમરને ઝડપી પાડ્યો હતો. ઉમરે પોલીસે જણાવ્યું હતું કે સલાબતપુરા અને અડાજણ વિસ્તારમાંથી મોપેડ પર નીકળીને રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરીને નાસી જતો હતો. સલાબતપુરામાં તો યુવતીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતો હતો. પોલીસે મોપેડ પણ કબજે કર્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. દેશની પ્રથમ રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવા ગુરુવારથી સુરત રેલવે સ્ટેશનની નવી સુરત ટર્મિનલ ઓફિસથી શરૂ થવા જઈ રહી છે. તેનું બુકિંગ આજથી શરૂ થશે. ભારતીય રેલવે દ્વારા ડોર ટુ ડોર ટપાલ સેવાનો પ્રથમ પ્રયાસ અહીં સુરત રેલવે સ્ટેશનથી શરૂ થશે. આ માટે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરની જૂની પાર્સલ ઓફિસમાં ફેરફાર કરીને દેશની પ્રથમ રેલ ડાક ગતિશક્તિ એક્સપ્રેસ સર્વિસ સુરત ટર્મિનલ ઓફિસ બનાવવામાં આવી છે. અહીં 2 કાઉન્ટર અને લોન્ચ કરવામાં આવ્યા છે. અહીંથી પ્રથમ વખત રેલ પોસ્ટલ સેવા શરૂ થશે. તેનું ઉદ્ઘાટન રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ કરશે. સુરતથી વારાણસી વચ્ચે પ્રથમ રેલ ડાક ગતિશક્તિ એક્સપ્રેસ સેવા શરૂ કરવામાં આવશે અને આ પહેલો રૂટ હશે. તાપ્તી ગંગા ટ્રેનમાં રેલવે દ્વારા એક અલગ કોચ ઉમેરવામાં આવશે જે સુરતથી વારાણસી વચ્ચે રહેશે અને તેમાં પોસ્ટલ સર્વિસનું બુકિંગ કરવામાં આવશે. મંગળવારે ડિવિઝનલ રેલવે મેનેજર GVL સત્યકુમાર સુરત રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને પોસ્ટ ઓફિસનો સર્વે કર્યો હતો. બુધવારે અહીં યોજાનારી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગુરુવારે તાપ્તી ગંગા ટ્રેન દ્વારા પોસ્ટલ સેવાને વારાણસી માટે ફ્લેગ ઓફ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે હાલ પ્રાયોગિક ધોરણે શરૂ થયું છે. સૌપ્રથમ આ સેવા સુરતથી શરૂ થવા જઈ રહી છે જ્યાં રેલવે દ્વારા 35 કિલોથી 100 કિલો સુધીના માલ સામાન માટે ડોર ટુ ડોર સેવા પૂરી પાડવામાં આવશે. રેલવે અધિકારીએ વધુમાં કહ્યું કે શહેરની સીમા હેઠળ આવતી બુકિંગ વસ્તુઓ તેમના ઘરેથી એકત્રિત કરવામાં આવશે અને રેલવે સ્ટેશન પર લાવવામાં આવશે અને રેલવે દ્વારા નિર્ધારિત સ્થળ પર મોકલવામાં આવશે. બુકિંગ રેટ આજે નક્કી કરવામાં આવશે તેવું જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. રાંદેર ઇસ્લામિક જીમખાના સુરત મુસ્લિમ લીગની ક્રિકેટ ટુર્નામેન્ટ જે મરહુમ હાજી યુનુસ લતીફ ઓરાવાલા દ્વારા આયોજન થયું છે જેમાં ગઈકાલે બીજી સેમીફાઇનલ મેચ કચોલી બોયઝ અને MS સ્પોર્ટ વચ્ચે રમાઈ હતી. જેમાં કચોલી બોયઝે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 9 વિકેટ પર 118નો ટાર્ગેટ MS સ્પોર્ટ ટીમને આપ્યો હતો. જેમાં બીજી બેટિંગ કરીને MS સ્પોર્ટ ટીમે 20 ઓવરમાં 7 વિકેટ આપીને રન કરી લીધા હતા. જેમાં છેલ્લી બોલ સુધી દર્શકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. મેચમાં મેન ઓફ ધી મેચનો ખિતાબ યાહિયા બાબાએ મેળવ્યો હતો અને આ ટુર્નામેન્ટની ફાઇનલ હવે MS સ્પોર્ટ અને એવરરાઇઝ વચ્ચે 31મી માર્ચે રાંદેર ઇસ્લામિક જીમખાના ખાતે સાંજે 6 કલાકે રમાશે.
બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના સગરામપુરા વિસ્તારમાં રહેતા હાફિઝ હસાન હાફિઝ અનસ કાપડિયાએ મુસ્લિમ સમાજમાં 8 વર્ષ 6 મહિનામાં સૌથી નાની ઉંમરે પવિત્ર કુરાન શરીફ ફક્ત 20 મહિનામાં સંપૂર્ણ મોઢે કરીને હાફિઝે કુરાન બનીને સમગ્ર શહેરમાં બાળકો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમ તો કુરાન શરીફ મોઢે કરવાનું કામ ઘણું અઘરું હોય છે, જે દરેક વ્યક્તિ કરી શકતો નથી. તેમ છતાં આટલી નાની ઉંમરમાં સ્કૂલના અભ્યાસ સાથે ફક્ત 20 મહિનામાં કુરાન શરીફ મોઢે કરવાની જે સિદ્ધિ હાંસલ કરી છે તે ખરેખર કાબિલે તારીફ છે. તેની સાથે જ આ બાળક પર સમગ્ર સુરતીઓ ગર્વ અનુભવી રહ્યા છે. इस बच्चे के बारे में मैं कहना ही चाहूँगा कि मैं तकरीबन 2009 से यहाँ पढ़ा रहा हूँ मदरसा मोहम्मदिया अरबिया सगरामपुरा। बच्चे बहुत सारे आए, ज़हीन बच्चे भी आए, लेकिन इस बच्चे के जैसा मेहनती बच्चा और इनके घर का सपोर्ट, ख़ासकर इनके घर का सपोर्ट, घर का माहौल मुझे बहुत काम आया। ये जो बच्चा जितनी कम उम्र में हाफिज़ होके बैठा है हमारे सामने मौजूद है, समझो कुरान का मौजिज़ा भी है कि। और दूसरी बात यह है कि इनके वालिदैन का ख़ास सपोर्ट रहा है, इसलिए कि मैं तो क्या सुन लेता था, जहाँ याद नहीं हो इनके वालिद को फ़ोन कर दूँ कि भाई याद नहीं इसको, दूसरे दिन बच्चा कंप्लीट याद करके सुना दे मुझे। तो इनके घर का माहौल, घर का सपोर्ट बहुत काम आया। और इतनी कम उम्र में हाफिज़ हो जाना ये बहुत बड़ी सआदत की बात है, और अल्लाह का फ़ज़ल है कि अल्लाह ने सआदत मेरे हिस्से में रखी। मैं इस पर अल्लाह का शुक्रिया अदा करता हूँ। और दूसरी बात यह कि ये सगरामपुरा इलाके में, बल्कि ये कहा जाए कि सूरत के इलाके में, मेरे ख़्याल से ये बच्चा यूनिक है कि स्कूल के साथ इतनी कम उम्र में हाफिज़ हो गया। स्कूल पढ़ता है अल्फ़सानी स्कूल, रांदे रोड पे मुजद्दिद अल्फ़सानी स्कूल है, 3री क्लास में पढ़ता है। तो इतनी कम उम्र में और स्कूल के साथ हाफिज़ हो जाना बहुत बड़ी बात है। ये हमारे लिए एक सआदत वाली चीज़ है, हमारे लिए, हमारे मदरसे के लिए, मोहल्ले वालों के लिए, सगरामपुरा वालों के लिए बहुत बड़ी सआदत की बात है। हम इस बच्चे का जितना एज़ाज़ करें बहुत कम है, इसलिए कि कुरान की दौलत इतनी कम उम्र में मिल जाना ये बहुत बड़ी सआदत है। और कुरान करीम का एक मौजिज़ा भी है जो क़यामत तक बाकी रहने वाला है। इसलिए अगर हम मदरसे वाले, मोहल्ले वाले और इलाक़े वाले जितने इस बच्चे की हौसला अफजाई करें ये कम है, बल्कि इस बच्चे की हौसला अफजाई करना ये हमारे लिए सआदत की बात है। बच्चे की उम्र है 8 साल 6 महीना और ये 20 महीने में हाफिज़ हो गया है। और दूसरे बच्चे के लिए मेरा मैसेज ये है कि अगर हम चाहते हैं कि हमारा बच्चा भी इस तरह बन जाए कि जल्दी कम उम्र में हाफिज़ हो जाए, तो सबसे पहली बात है कि घर का माहौल अच्छा बनाए। बच्चा माहौल का असर लेता है। आप बच्चे को भेजेंगे मदरसे में, ठीक है उस्ताद पढ़ा देंगे, समझा देंगे, लेकिन जब वो घर जाएगा तो घर पे जाके घर के माहौल में मिल जाएगा और सारी मेहनतें बेकार हो जाएगी। इसलिए मदरसे के साथ साथ घर का माहौल भी कुरान वाला हो, दीन वाला हो। माँ बाप खुद कुरान लेके बैठेंगे तो बच्चा उनको देख के अमल करेगा। अगर माँ बाप ध्यान नहीं देंगे तो बच्चा बच्चा है और बेतवज्जोही में गफलत बरतेगा। इसलिए वालिदैन मदरसे की तालीम पे सिर्फ भरोसा न करें, बल्कि मदरसे की तालीम के साथ साथ घर पे भी अपने बच्चों को लेके बैठे, उनका जहन बनाए, उन पे मेहनत करें। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सबसे पहले तो मैं अल्लाह का शुक्र अदा करना चाहूँगा कि अल्लाह रब्बुल इज़्ज़त ने इस नेमत उज़्मा से हमको जो है सरफराज फरमाया, इसलिए कि कुरान करीम एक बहुत बड़ी दौलत है
और इतनी बड़ी दौलत का इतनी कम उम्र में मिल जाना, ये अल्लाह की बहुत बड़ी दी हुई सआदत है कि ये बच्चा जो है माशाल्लाह मदरसा मोहम्मदिया सगरामपुरा में इसने हिफ्ज़ किया और इतनी कम उम्र के अंदर और इतनी कम उम्र के अंदर इसने जो ये एजाज़ हासिल किया है, तो सगरामपुरा के इलाके में और मदरसे की तारीख़ में मेरे ख्याल से ये पहला बच्चा है। इसलिए ये हम सब के लिए बड़े फ़ख्र की बात है। अल्लाह रब्बुल इज़्ज़त ने हमको ये सआदत नसीब फरमाई और इसी के साथ हम इसके असातिज़ा का भी शुक्र अदा करेंगे, मदरसे वालों का भी जिन्होंने इसके बच्चे के पीछे मेहनत की, खुसूसन इसके उस्ताद मोहतरम जिनकी तवज्जुहात का ये नतीजा है। और इस बच्चे ने भी माशाअल्लाह अल्लाह ने इस बच्चे को एक खुसूसन एक अतिया अता फ़रमाया था, जिसका ये नतीजा है। इसको एक अजीब अल्लाह ने शौक़ दिया था, ये अपने फ़ारिग वक्तों में और हर जगह मतलब कोई भी वक्त मिले ये अपने कुरान को लेकर जो है अपना जो कोई भी वक्त इसको फ़ारिग मिले फ़ौरन उसके पीछे अपनी ये मेहनत में लग जाता था। इसके खेलकूद के ज़माने को छोड़कर इसने कुरान के पीछे जो मेहनत की, अल्लाह रब्बुल इज़्ज़त ने उसको ये बेहतरीन बदला अता फ़रमाया। हाँ, लॉकडाउन तो जो कि लॉकडाउन के बाद इसने हिफ्ज़ शुरू किया, लेकिन जो लॉकडाउन का पीरियड था वो नाज़रा का पीरियड था, उसको भी उसने बहुत गनीमत किया, यानी पूरा दिन कुरान पढ़ने की तिलावत में। और हिफ्ज़ जो शुरू किया वो लॉकडाउन के बाद शुरू किया और माशाल्लाह बहुत कम उम्र में बहुत जल्दी इसने और अच्छे मेयार के साथ पूरा मुकम्मल किया। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत। મહિલાઓને આગળ લાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે મહિલાઓને વેપાર કરવાનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા એક પ્લેટફોર્મ મળી શકે તેના માટે મહિલાઓ દ્વારા મોજા બીતે હવા નામની એક સંસ્થા શરૂ કરવામાં આવી છે, જેમાં મહિલાઓને દરેક પ્રકારનું માર્ગદર્શન તથા ધંધા રોજગાર કરવાની સમજણ આપવામાં આવતી હોય છે। આ સંસ્થાનું સંચાલન શબનમ અંસારી તેમજ સમા સાકિબ દ્વારા કરવામાં આવી રહ્યું છે। अस्सलाम वालेकुम, मेरा नाम शबनम अंसारी है। मोज़ा बिनते हवा ये एक नया कम्युनिटी प्लेटफॉर्म है जहाँ पे औरतें जो घर से बिज़नेस करती है, जैसे कि आप लोगों को पता होगा कि मैं एग्जीबिशंस और इवेंट करती हूँ जिससे स्मॉल बिज़नेस ओनर्स को सपोर्ट मिले। अब एग्जीबिशन का एक टाइम होता है, महीने में आप 1 या 2 बार ही कर सकते हो, लेकिन ये कम्युनिटी प्लेटफॉर्म ऐसा है जहाँ पे मंथली एक बार मीट होगी, जहाँ पे हर वुमन जो बिज़नेस करती है उसको एक दूसरे का कांटेक्ट मिलता है, बिज़नेस मिलता है। अल्हम्दुलिल्लाह 1 महीना अब होगा 10 को और वहाँ तक हम लोगों ने बहुत अच्छा बिज़नेस किया है। तो मेरी अपील यही रहेगी कि हर औरत जो घर से बिज़नेस करती है या कोई सपना लेकर चल रही है वो हमसे जुड़े, हम आपको सपोर्ट करेंगे। इसकी मेंबरशिप 1000 रुपीज़ है पूरे साल की। आपको यहाँ पर आके हर एक्सपर्ट से कुछ ना कुछ सीखने मिलेगा। अगर आपके पास टैलेंट है लेकिन कॉन्टैक्ट्स नहीं है, आपको नहीं समझ में आता कि आप किस तरह से बिज़नेस को अपने आगे बढ़ाओ, तो वो हम आपको आइडिया भी देते हैं। हमारे पास बिज़नेस मैनेजमेंट स्किल्स के एक्सपर्ट्स हैं, सोशल मीडिया के एक्सपर्ट्स हैं, हम लोग के पास MNC के बिज़नेस एडवाइज़र्स हैं। और इसके साथ ही ये एक हलाल प्लेटफॉर्म रहेगा जहाँ पे आपको किसी जेंट्स के साथ जुड़ के काम करने की ज़रूरत नहीं है, तो एक सेफ़ जगह है। तो आपको ऐसा नहीं है कि फैमिली से कोई ऐसा बोलेगा कि भाई आप कहाँ जा रहे हो, किसके साथ जा रहे हो। एक वुमेंस का ही पूरा ग्रुप है जो एक दूसरे को आगे बढ़ा के साथ चलना चाह रहा है। मोज़ा बिनते हवा बाय वुमेन शमाइज़ा साकिब एंड शबनम अंसारी, हम लोग ने मिलके ये एक प्लेटफॉर्म स्टार्ट किया है विमेंस के लिए। और ऐसा कोई लिमिटेशन नहीं है कि यहाँ पे सिर्फ मुस्लिम विमेन ही हमारे साथ जुड़ सकती है। वुमेन कोई भी कम्युनिटी की हो, अगर उसके पास टैलेंट है तो वो हमारे साथ जुड़ सकते हैं। एवरी मंथ हम एक बिज़नेस मीट रखते हैं जहाँ पे उनको अपना वर्क का प्रेजेंटेशन करना होता है। लाइक फॉर एग्जांपल इफ़ शी इज़ अ मेकअप आर्टिस्ट और शी इज़ अ मेहंदी आर्टिस्ट और वो कोई भी फील्ड से जुड़ी हो, वो अपना प्रेजेंटेशन दे सकती है और विद इन द मेंबर्स अपना वो एक आइडेंटिटी बना सकती है। साथ ही जो बिज़नेस होता है वो इंटरनल वुमेंस के बीच ही एक्सचेंज होता है और जो सबसे ज़्यादा बिज़नेस लेता और देता है विद इन द कम्युनिटी, उनके पॉइंट्स बनते हैं और वो हमारे बोर्ड ऑफ डायरेक्टर्स में आ जाते हैं। तो वी आर वर्किंग टूवर्ड्स इट एंड 1 मंथ के अंदर हमने 250 वुमेन का प्रॉपर ग्रुप बना लिए हैं और हम 1 लाख वुमेन को टारगेट कर रहे हैं इंशाल्लाह इन द नियर फ्यूचर वेरी सून। ये विचार ऐसे आया कि
हमारी कम्युनिटी की जो लेडीज़ है, जैसे आई एम अ मेकअप आर्टिस्ट, तो मेरा काम औरतों से ज़्यादा होता है। तो अक्सर मैंने ये देखा है कि औरतें बहुत टैलेंटेड है, लेकिन उनके पास एक प्लेटफॉर्म नहीं है, उनके पास एक वो स्टेज नहीं है, कॉन्टैक्ट्स नहीं है जिससे वो अपने हुनर को आगे लेके जाए। तो जैसे शबनम अंसारी जी है, वो भी बहुत अच्छी सोशलाइट है, सोशल वर्कर है। मैं मेकअप आर्टिस्ट हूँ, मैं 11 साल से इस फील्ड में हूँ, सूरत में इतने सालों से काम कर रही हूँ। तो हमने सोचा कि जो हमारे कॉन्टैक्ट्स है इतने सालों के, उन सबको साथ में मिल के एक प्लेटफॉर्म पे जोड़ के एक बिज़नेस प्लेटफॉर्म क्रिएट किया जाए। तो मोटिव ये था कि सबको बिज़नेस मिले इसके थ्रू। मैसेज ये दूंगी कि आप कोई भी एज के हो, हमारा जो मोज़ा बिनते हवा है इसमें आप जुड़ सकते हो। इसमें कोई एज लिमिटेशन नहीं है, आप कोई भी बिज़नेस करते हो, स्मॉल बिग बिजनेस, एनी बिजनेस यू आर डूइंग, आप इसमें खुल के आ सकते हो, अपना कॉन्फिडेंस लेवल बढ़ा सकते हो। और साथ ही साथ हम मोज़ा बिनते हवा के जितने भी मेंबर्स हैं, उनके जो प्रोफाइल्स हैं उनको हम बड़े बड़े ब्लॉगर्स के साथ भी प्रमोट करने वाले हैं इन नियर फ्यूचर। तो मैं ये कहूँगी कि आप आओ और हमारे साथ जुड़ो। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ સમાચારો માટે જોતા રહીશું LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો। નમસ્કાર।